નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચના જંબુસર તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા યોજવામાં આવી। સિગામ તાલુકા પંચાયત સીટ પર વિજેતા થયેલા કિરણબા સંજયસિંહ યાદવ પ્રમુખ પદે અને પ્રકાશભાઈ જસવંતસિંહ પઢિયાર ઉપપ્રમુખ પદે બિરાજમાન। જંબુસર તાલુકા પંચાયતના સભાખંડ ખાતે આજે પ્રમુખ તથા ઉપપ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા નાયબ કલેક્ટર તથા ચૂંટણી અધિકારી ડોક્ટર સુપ્રિયા ગાંગુલીના અધ્યક્ષસ્થાને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ। સમગ્ર પ્રક્રિયા દરમિયાન ચૂંટાયેલા સભ્યોની ઉપસ્થિતિમાં નિયમ મુજબ મતદાન યોજાયું હતું। તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય વર્તુળોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી હતી। ભારતીય જનતા પાર્ટીની સ્પષ્ટ બહુમતી વચ્ચે જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવને 15 મત, જ્યારે ઉપપ્રમુખ પદના પ્રકાશભાઈ પઢિયારે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવારી તરફથી 15 મત મળ્યા હતા। જ્યારે જંબુસર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદ વાવલી ગામના ઉબેર બેઠક પર ચૂંટાયેલા HK પટેલના ફાળે ગયું છે, જ્યારે કાવા બેઠકના કલ્પેશભાઈ ગોહિલ પક્ષના નેતા તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે અને દંડક તરીકે મંગળાદા બેઠકના ઉમેદવાર પ્રદીપસિંહ લક્ષ્મણસિંહને બિરાજિત કરવામાં આવ્યા છે। વિરોધ પક્ષ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ ફજીલા બાનુ અને ઉપપ્રમુખ માટે મુમતાઝ યુસુફને 6 મત મળતા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા છે। પ્રમુખ ઉપપ્રમુખ પદ ચૂંટણીમાં ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે આમ આદમી પાર્ટીના કાવીબે બેઠક પર વિજેતા થયેલા ઉમેદવાર સોહેલભાઈ મલેકે પણ આ પાર્ટીને હાથ ઊંચો કરી મત આપ્યો ન હતો। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર। નમસ્કાર દર્શક મિત્રો, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં હું આપનો દોસ્ત રમેશ। સમાચારોની વાત કરીએ તો ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અને સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે, ત્યારે ભરૂચ જિલ્લાનું જંબુસર તાલુકો અને જંબુસર તાલુકા ખાતે નાયબ કલેક્ટર શ્રી સુપ્રિયા ગાંગુલી ની અધ્યક્ષ સ્થાને અને નિગરાનીમાં જ્યારે ચૂંટણીનું આયોજન થયું છે અને આજે જંબુસર તાલુકા હોલ ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની જેને કહી શકાય કે ચૂંટણી યોજાઈ હતી। એમાં જંબુસર તાલુકાનું પ્રમુખ પદ જેને કહી શકાય જંબુસર તાલુકાની ધુડા સિગામ તાલુકા પંચાયત સીટ પર ચૂંટાયેલા કિરણબા સંજયસિંહ યાદવ નિભાવવા જઈ રહ્યા છે। ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ આપની સાથે છે, કિરણબા યાદવને આપણે પૂછીશું કે બેન, આપ ચૂંટાયા છો ને તાલુકાની જવાબદારી છે, તો હવે કેવા પ્રકારના વિકાસના કાર્યો અને કેવી રીતે આપ આ પ્રમુખનું પદ સંભાળશો? ભારત સરકાર અને ગુજરાત સરકારના તમામ કામો જે આવે છે તે બધા ગામડે ગામડે પહોંચાડવાનો અમે ખૂબ પ્રયાસ કરીશું। વિકાસનું બીજું કઈ બાકી રહી ગયું હોય અને હજુ વિકાસ તાલુકામાં બાકી હોય એવો ખૂટતા કામો જે બાકી હશે તમે પૂરા કરવા તૈયાર છે। ખૂબ સરસ। ત્યારબાદ અહીંયા જંબુસરના સિગામ તાલુકા પંચાયત સીટ અને આગેવાન સંજયસિંહ યાદવ પણ ઉપસ્થિત છે, તો સંજયસિંહ યાદવને પૂછીશું કે આ બાબતે આપનું શું કહેવું છે? આજ રોજ મારા ધર્મપત્ની કિરણબા સંજયસિંહ યાદવનો જંબુસર તાલુકા પંચાયત પ્રમુખ તરીકે આજે વરણી થઈ છે। એમાં તમામ સભ્યો તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના સભ્યોએ સમર્થન કર્યું છે અને એમાં મારા ધર્મપત્નીનો વિજય થયો છે। એમાં પ્રમુખ તરીકે કિરણબા સંજયસિંહ યાદવ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ, તેમજ કારોબારીના અધ્યક્ષ HK પટેલભાઈ ખૂબ ઉત્સાહી છે અને એ ટીમ સાથે અમે આખા જંબુસર તાલુકાનો વિકાસ કરવાનો ખૂબ પ્રયત્ન કરીશું। તાલુકાની જનતાને અમે સાથે રહી અને એમના જે કંઈ પ્રશ્નો હશે, ખૂટતા પ્રશ્નો, એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરીશું। દર્શક મિત્રો, જોયું કે આજે જ્યારે આ ચૂંટણી હતી ત્યારે કારોબારી અધ્યક્ષ તરીકે HK પટેલની પણ નિમણૂક થઈ છે। ઉબેર ગામના જેને કહી શકાય કે તાલુકા પંચાયત સીટ પરથી વિજેતા બન્યા છે અને કાવાના જે તાલુકા પંચાયત સીટના ઉમેદવાર છે કલ્પેશભાઈ ગોહિલ કે જેઓ પક્ષના વડા તરીકે અને દંડક તરીકે પ્રદીપસિંહ લક્ષ્મણસિંહ મંગળા સીટ પરથી નિમણૂક થઈ છે। ત્યારે HK પટેલ આપણી સાથે જોડાયા છે। HK પટેલને પૂછીશું કે આપની કારોબારી અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે, તો તાલુકાનો વિકાસ કેવો હશે અને કેવી જવાબદારી? પહેલાં તો હું એ કહીશ, જે કારોબારી અધ્યક્ષ બન્યો છે તો હું જે સીટ પરથી જીતો છે ડાભા ઉબેર ગામને હું બહુ આભારી છું। મતલબ કે ભાઈ એમના આભારથી હું અહીંયા કારોબારી અધ્યક્ષ બન્યો છું અને કારોબારી અધ્યક્ષને અત્યારે અમારું જે વિઝન હશે, અમારી જે ટીમ છે, આવતા દિવસોની અંદર અમે વિકસિત જંબુસર લોકશાહી ઢબે જે વિકાસ થાય એના પ્રમાણે અમે કામ કરીશું અને
જરૂર પડે જ્યાં વિકાસના કામો થાય અમે પણ તપાસ કરવા પણ જઈશું. એટલે જે લોકો જે રીતે કામ કરતા છે અત્યારથી જ ચેતી જાય કે અમે દરેક કામ પર નિગરાની રાખીશું. વંદે માતરમ, ભારત માતરમ. ચૂંટણી લડ્યા છો? હું 2011ની અંદર ડાભા સીટ પરથી જ જીતેલો હતો અને આ વખતે આયાતી ઉમેદવાર તરીકે એ સીટ પર જીતેલો છું. એટલે કારોબારી અધ્યક્ષ એ બે ગામને આભારી છે. ખૂબ સરસ. અહીંયા ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખની જવાબદારી નિભાવતા આપણા કુલદીપસિંહ યાદવ પણ ઉપસ્થિત છે. તો કુલદીપસિંહજીને પૂછીશું કે ભાજપનો ભગવો લહેરાયો છે અને આપની જવાબદારી પ્રમુખ તરીકેની હતી અને પ્રથમવાર જ્યારે આ ચૂંટણી જીત્યા છો ત્યારે કેવી લાગણી અને કેવા પ્રકારનું વાતાવરણ? સર્વપ્રથમ તો હું સર્વે દેવથી દુર્લભ કાર્યકર્તાઓ જે છે ભારતીય જનતા પાર્ટીને એમને હું નતમસ્તક નમન કરું છું, કેમ કે એ કાર્યકર્તાઓ વિના આ જીત શક્ય હતી નહીં અને આ જીતનો ટોટલ શ્રેય હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હું આપું છું. અને આ સાથે સંગઠનના જે મારી સાથી મિત્રો છે એ મહામંત્રી હોય, ઉપપ્રમુખ હોય, મંત્રી હોય કે શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ હોય કે કોઈ પણ જેટલા પણ કાર્યકર્તાઓએ બીજા આગેવાનોએ કામ કર્યું છે, હું એ સર્વેને પણ હું એટલો આભારી છું કે આ પ્રસંગે એક પ્રમુખ તરીકે આની જે જવાબદારી ભારતીય જનતા પાર્ટી તરફથી મને મળી હતી એના ઉપરથી આ મારા માટે પણ એક બહુ મોટી ચેલેન્જ હતી, કેમ કે ઘણા બધા વિપક્ષ દ્વારા ખોટા પ્રસારો ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં ઘણા થયા, પણ આ હવે એટલું સ્વીકારવું જોઈએ વિપક્ષે પણ કે ખોટા ભ્રમમાં કોઈ આવવાનું નથી. અને ખાસ કરીને મીડિયાનો પણ આભાર માનીશ કે સાચી વાતો જે ભારતીય જનતા પાર્ટીના વિકાસની છે એ મીડિયા પણ જનમાનસ સુધી પહોંચાડે છે અને એના લીધે જ આજે દરેકના મનમાં વિશ્વાસ છે કે ના, ભારતીય જનતા પાર્ટી ખરેખર વિકાસનું કાર્ય કરે છે. અને નરેન્દ્ર મોદીજીનો જે એ છે કે ભાઈ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, પણ સૌના પ્રયાસથી જ આ બધું શક્ય બને છે. એટલે આપણા સૌનો પ્રયાસ જે કર્યો એમાં આજની તારીખે આ જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષ, પ્રમુખ તરીકે કિરણબેન સંજયસિંહ યાદવ, ઉપપ્રમુખ તરીકે પ્રકાશભાઈ પઢિયાર અને કારોબારી અધ્યક્ષ તરીકે HK પટેલ, એમની ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યો છે અને પ્રમુખ અને ઉપપ્રમુખ અને કારોબારીની પણ નિમણૂક આજ રોજ થઈ જ ગઈ છે. એ રીતે હવે આગળ જે આગામી જે કામ કરવાના છે એ ટીમ અમારી બહુ અનુભવી ટીમ છે, બહુ સારી રીતે કામ કરશે. અને કંઈ પણ પ્રશ્ન હોય, સામાન્ય નાગરિકોને પણ હું કહું છું કે કંઈ પણ પ્રશ્ન હોય તો પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષને તમે કહેશો, એ 100% મને વિશ્વાસ છે કે એનું નિરાકરણ લાવશે. અને છતાં પણ કંઈ એ લાગે તો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને કહેશો તો હું પણ તમારી સાથે રહીને એ પ્રશ્નના નિરાકરણ લાવવા માટે પ્રયાસ કરીશું. ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ સરસ. દર્શક મિત્રો, તો વાત કરીએ કે આજે ચૂંટણી યોજાઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ જ્યારે વિજેતા થયા છે ત્યારે કહી શકાય કે કોંગ્રેસ પાર્ટી તરફથી પણ 6 ઉમેદવાર હતા વિજેતા થયેલા અને એમણે પણ પ્રમુખ અને ઉપપ્રમુખ માટે દાવેદારી કરી હતી. અને કહી શકાય એવી બાબત ખાસ એ છે કે કાવી તાલુકા પંચાયત 2 સીટના અપક્ષના ઉમેદવાર સોહેલભાઈ મલેક પણ ઉપસ્થિત હતા અને જેઓએ એક પણ પક્ષને પોતાનો મત આપ્યો નથી અને જેને કહી શકાય કે આ ચૂંટણી યોજવામાં આવી છે. વિસ્તારના ધારાસભ્યની પ્રેરણા અને પ્રોત્સાહન રૂપે આ ચૂંટણી યોજાઈ હતી. વિસ્તારના ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના તમામ સંગઠનના પાર્ટીના હોદ્દેદારો, મંત્રીઓ, મહામંત્રીઓ અને કલેક્ટર તેમજ તાલુકા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને આ ચૂંટણી યોજાઈ છે. કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે રિપોર્ટર રમેશ પરમાર, જંબુસર.